એટલે સુત પુરાણી કહે છે ભાઈ તમારા મનમાં જે શંકા છે સાચી કે નારદજીએ બ્રહ્માના મુખેથી ભાગવતને સાંભળેલી, પણ સાંભળો સનકાદિક ઋષિએ શા માટે નારદને કથા સંભળાવી? એક વારનો સમય છે અને એક વારના સમયમાં એકદાહી વિશાલાયમ બદ્રી વિશાળ ક્ષેત્રમાં 4 સનકાદિક ઋષિઓ સનક, સનંદન, સનાતન અને સનત કુમાર સત્સંગ કરવા માટે આવ્યા છે. સત્સંગાર્થમ સમાયા હતા, સત્સંગ માટે આવ્યા. પણ ત્યાં એમણે દેવર્ષિ નારદને ઉતાવળમાં જતા જોયા, બહુ ઉતાવળમાં જતા હતા. ઉદાસ ચહેરો, મુખ પડી ગયેલો ઉદાસ ચહેરો હતો. અને ઉદાસ ચહેરે જ્યારે એમણે જોયા ત્યારે સંતોના મનમાં એમ થયું કે નારદજી આટલા ઉદાસ કેમ છે? શા માટે ઉદાસ છે? ઉદાસીનું કારણ શું? શા માટે ઉદાસ છે? ઉદાસીનું કારણ શું? તો નારદને પૂછ્યું, કથમ બ્રહ્મંદિના મુખ કુત ચિંતા તુરો ભવાન ત્વૈતમ ગમ્યતે પુત્ર કુતસ્થાગમનં તવ. સજ્જનો, નારદને પ્રશ્ન કર્યો સનકાદિક ઋષિએ કે આપ ઉદાસ કેમ છો? ઉદાસીનું કારણ શું? પણ નારદે જે જવાબ આપ્યો છે ને એ સાંભળવા જેવો છે. કારણ કે નારદ જે ઉદાસ છે ને પોતાના માટે નથી, બીજાના દુઃખે દુઃખી છે. પોતાના દુઃખે એને શું દુઃખ છે ભાઈ? ન કોઈ આગે ન કોઈ પીછે, ન અગલ में न बगल में, क्या तकलीफ है क्या दुख है. લેકિન દુઃખનું વર્ણન એટલા માટે કરે છે અહીંયા કે ભાઈ મારું કાંઈ દુઃખ નથી. મેં જે દ્રશ્ય જોઈ હું મેં તમને કીધું કે હું શું કામ ઉદાસ છું. અને પછી નારદજી આ બધા જાણો છો કે કલયુગના દોષનું વર્ણન કરે છે કે મેં કલયુગમાં આવ્યો તો અહીંયા સત્સંગ માટે, મારા મનને સંતોષ થાય એવા દ્રશ્યો જોવા માટે આ ભારતની ભૂમિમાં આવે, પણ મનમાં સંકોચ થાય એવા મેં દ્રશ્યો જોયા અને કલયુગનું વર્ણન કર્યું. પણ ફરતા ફરતા યમુનાના કિનારે મેં ગયો ને ત્યાં એક સ્ત્રીને જોઈ, યુવાન સ્ત્રી જે રુદન કરતી હતી. એની આજુબાજુ બગલમાં 2 પુરુષો પડ્યા હતા અને એ 2 ભાન અવસ્થામાં હતા, વૃદ્ધ અવસ્થામાં. અને આખું વર્ણન જે હતું એ કહી દીધું. એ સાક્ષાત ભક્તિ હતા, જ્ઞાન વૈરાગ્યના પુત્રો વૃદ્ધ અવસ્થામાં હતા. આખું વર્ણન કર્યું. તે ભક્તિ દુખી હતી એટલે હું દુખી છું. તો એક તો ધર્મની વ્યાખ્યા આપી દીધી, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. બીજાના દુઃખે દુઃખી થાય એનું નામ સંત. બીજાના દુઃખને જે જાણે છે એનું નામ છે સંત. તો નારદ છે એને ક્યાં દુઃખી થવાની જરૂર હતી? સજ્જનો, સંત છે દુઃખને જાણે છે, સમાજના દુઃખને જાણે છે, જીવાત્માના દુઃખને જાણે છે. અને જીવાત્માનું દુઃખ કઈ રીતે દૂર થાય એનો એ ઉદ્યમ હોય છે, એનો એ પ્રયત્ન હોય છે. ધ્યાનથી સાંભળજો. નારદજીને આવું કઈ કરવાની જરૂર નથી, દુઃખી થવાની કોઈ જરૂર હતી જ નહીં. પણ જગતનું કલ્યાણ કરવા માટે, જીવનું કલ્યાણ કરવા માટે એ દુઃખી થાય. આજે આપણે જોઈએ છીએ કેટલા મહાપુરુષો, કેટલા સાધુ સંતો આ ભૂમિમાં ભજન કરી રહ્યા છે. અરે ભજન કરે છે એમ નહીં, પણ આજ આવડા મોટા માંડવા કેટલા કેટલા મહાપુરુષો લગાવી તમને પંગતમાં બેસીને જમાડે, ભજન અને ભોજન બેય કરાવે છે. એને આ ક્યાં કરવાની ઉપાધિ કરવાની જરૂર છે? પણ જગતના જીવનું કલ્યાણ થાય, જગતનું કલ્યાણ થાય એના માટેનો આ પ્રયત્ન છે. ભક્તિ પુષ્ટ થાય, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય એના માટેના બધા પ્રયત્નો છે. આ જીવનું આત્મ કલ્યાણ થાય એના માટેના પ્રયત્નો છે આ બધા. એટલા માટે જ નારદજી પણ ઉદાસ હતા. એટલે સંતનો સ્વભાવ એવો છે
કે જીવ માત્રનું કલ્યાણ કરવું. આ સંતનો સ્વભાવનું વર્ણન છે કે બીજાનું હિત કરવું, બીજાનું કલ્યાણ કરવું એ સંતની સતત સ્મૃતિમાં હોય છે. અને બીજાનું હિત જે જગતમાં ઈચ્છે છે ને એનું હિત મારો પરમાત્મા કરે છે, ભગવાન કરે છે. જે બીજાનું હિત છે એનું ભગવાન હિત કરે છે. સંત દુખી ન હોય પણ દુખી થવાનું કંઈક કારણ હોય સમાજના માટે. બાકી એ તો સતત 24 કલાક 8 પોર રહેવે આનંદ.